નમસ્કાર દર્શક મિત્રો, આપની આજની વાર્તાનું શીર્ષક છે અતૂટ સંઘર્ષ અને પ્રેમનું મિલન. તો ચાલો શરૂ કરીએ આ વાર્તા. દર્શક મિત્રો, મારું નામ ધારા છે. મારો જન્મ એક એવા પરિવારમાં થયો હતો જ્યાં પ્રેમ મળવો તો દૂરની વાત છે. દીકરીને માન સન્માન પણ મળતું નહોતું. પરંતુ તેમ છતાં હું મારી જિંદગીને જંગને અંતિમ સમય સુધી લડતી રહી. મને ખબર નહોતી કે દીકરીઓ પર જ્યારે જવાબદારી નાખી દેવામાં આવે છે ત્યારે તે ક્યાંયની રહેતી નથી, બલકે પોતાની ખુશીઓને પણ બીજા માટે કુરબાન કરી દેશે. આ મારી વાર્તા છે જે સાંભળીને તમને ખબર પડશે કે અમુક દીકરીઓની કિસ્મત બહુ ખરાબ હોય છે, બલકે બહુ ખરાબથી પણ વધારે ખરાબ હોય છે. જેમને દરેક વસ્તુ માટે તરસવું પડે છે, જેમને કાબિલ હોવા છતાં પણ બીજાની ખુશીઓ માટે પોતાની ખુશીઓનું બલિદાન આપવું પડે છે. હું ગરીબ પરિવારમાં સાથે સંબંધ રાખતી હતી અને નોકરીની શોધમાં હતી. એક એવી નોકરી જ્યાં હું મારી જાતને સુરક્ષિત રાખીને કામ કરી શકું. છોકરીઓ માટે નોકરી કરવી કેટલી મુશ્કેલી હોય છે એ વાત તો તમે લોકો બહુ સારી રીતે જાણતા હશો. મારા માટે પણ આ જિંદગીનું દરેક ડગલું બહુ મુશ્કેલ હતું. જ્યારે એક દિવસ એક માણસે મને કહ્યું કે જો હું તેના વૃદ્ધ પિતા સાથે લગ્ન કરી લઉં તો તે મને પૂરા 1 લાખ રૂપિયા આપશે. હું આમ પણ ખૂબ ગરીબ હતી અને મને પૈસાની બહુ જરૂર હતી. હું લગ્ન કરવા માટે માની તો ગઈ હતી, પરંતુ પછી મને ખબર પડી કે માણસના પિતા તો વૃદ્ધ હોવાની સાથે બીમાર પણ છે અને મરતા પહેલા તે લગ્ન કરવા માંગે છે. તેમ છતાં હું આ લગ્ન માટે તૈયાર થઈ ગઈ હતી. મારા લગ્ન કોઈ મંદિર, કોઈ મોટા બેકેટ હોલ કે પછી કોઈના ઘરેથી નહોતા થયા, પરંતુ મારા લગ્ન તો હોસ્પિટલમાં થયા હતા. તે વૃદ્ધ માણસ સાથે બધા ડોક્ટરો મને હેરાનગતિથી જોતા જોઈને અભિનંદન આપવા લાગ્યા. ત્યાં ઊભેલી દરેક નર્સ હેરાન હતી અને અજીબ અજીબ વાતો કરી રહી હતી. કોઈ મને ખરાબ કહી રહ્યું હતું તો કોઈ મારા પર દયા ખાઈ રહ્યું હતું. થોડી વાર પછી મને હોસ્પિટલના જ એક રૂમમાં મોકલી દેવામાં આવી કે ત્યાં તારો પરિવાર છે અને તે તારી રાહ જોઈ રહ્યો છે અને તારું ઇનામ પણ ત્યાં જ મળશે. પરંતુ જ્યારે હું તે રૂમમાં ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ઉલટા ડગલે ભાગવા લાગી. મગર પછી જ્યારે મને સત્યની ખબર પડી તો મારા હોશ જ ઉડી ગયા હતા અને મેં હાથ જોડીને ઉપરવાળાનો શુક્રાયો અદા કર્યો હતો કે આ બધું મારી સાથે શું થયું. મેં તો ક્યારેય કોઈ વિચાર્યું પણ નહોતું કે મારી જિંદગી આટલી સહેલાઈથી પલટાઈ જશે. જો કે ઘણા સમય સુધી મેં મારા દિલને સમજાવ્યું હતું અને મારી બરબાદી થતી જિંદગીને વ્યક્ત અને ઉપરવાળાના હવાલે છોડી દીધી હતી. પરંતુ જે ચમત્કાર મારી સાથે થયો તેણે મને જિંદગી જીવવાનો નવો મકસદ શીખવાડી દીધો હતો. કારણ કે મારી સાથે થયું જ કંઈક એવું હતું. હું ગરીબ ફેમિલીથી બિલોંગ ન કરતી હતી. એટલી ગરીબી કે આંખ ખુલતા જ મેં મારા ઘરમાં ભૂખ અને પરેશાનીથી જ જોઈ હતી. અમારા ઘરના હાલાત એટલા વધારે ખરાબ હતા કે ઘરમાં ખાવા પીવા માટે કંઈ જ નહોતું. અહીં સુધી કે અમે લોકો 3 દિવસ પછી જમવાનું બનાવતા હતા અને એ જ જમવાનું થોડું થોડું કરીને તે 3 દિવસોમાં ખાતા હતા. અમારી જીભ તો જાણે કોઈ નવો ટેસ્ટ ચાખવાથી જ ઇનકાર કરી ગઈ હતી. ઘરના હાલાત જેવા પણ હતા, મગર અમે ક્યારેય કોઈની આગળ હાથ ફેલાવ્યો નહોતો. હું ખુદાર છોકરી હતી. મને બીજાની આગળ હાથ ફેલાવવા કરતાં મહેનત કરીને પૈસા કમાવવા સારા લાગતા હતા. હું જાણતી હતી કે આ દુનિયાના અસૂલ ગરીબ લોકો માટે બિલકુલ પણ ઠીક નથી. ગરીબો પાસે પોતાની ઇજ્જત સિવાય બીજું કંઈ હોતું નથી અને હું શરૂઆતથી જ મારી ઇજ્જતને મારું બધું જ માનતી હતી. જો કે નાનપણથી લઈને અત્યાર સુધી મારી જિંદગીમાં ઘણી બધી પરેશાનીઓ આવી હતી અને મેં તે બધી પરેશાનીઓ સામનો ડટીને કર્યો હતો. ઘરમાં મારા માતા પિતા સિવાય મારાથી નાના 3 ભાઈ બહેન હતા. 1 બહેન હતી અને 2 ભાઈ હતા. અમે બધા લોકો લગભગ જવાન જ હતા. હું આ બધામાં મોટી હતી. મારા બંને ભાઈઓ પણ મોટા થઈ રહ્યા હતા અને થોડું ઘણું કામ કરી લેતા હતા, પરંતુ બાકી તેમની હડ્ડીઓમાં કામચોરી તો ફૂટી ફૂટીને ભરેલી હતી. અમે 2 બહેનો હતી, જ્યારે મારા બાકી બંને ભાઈઓ ઘરની જવાબદારી બિલકુલ પણ સમજતા નહોતા. મારા પિતા જે બીમાર રહેતા હતા. મારા પિતા કમાવા લાયક માણસ નહોતા
એવું નહોતું, તે પણ કામચોર હતા. પહેલા તે કામ કરતા હતા, જો કે તેમની મજૂરી શરૂઆતથી જ ઓછી હતી, પરંતુ તેમ છતાં જિંદગી જેમ તેમ ચાલી રહી હતી. લગભગ 15 વર્ષ પહેલા જ્યારે તે પોતાની ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સીડીઓ પરથી પડવાને કારણે તેમનો એક પગ એટલી ખરાબ રીતે તૂટી ગયો હતો કે તેની હડ્ડી જોડાઈ ન શકી, અને ગરીબી હોવાને કારણે મારા પિતાને ઠીકથી ઈલાજ પણ ન મળી શક્યો. તે ચાલી ફરી શકતા નહોતા અને ન તો કોઈ કામ કરી શકતા હતા. અને પછી સમયની સાથે સાથે તેમની અંદરની બીમારીઓમાં વધારો થતો ગયો. તેમને ઈલાજ પણ ન મળ્યો અને તે દિવસને દિવસે બીમાર થતા ગયા. હવે સમય એવો આવી ગયો છે કે તે જીવતા તો જરૂર છે, પણ મગર કોઈ લાયક નથી. મારા માટે એટલું જ ઘણું છે કે મારા માતા પિતાનો હાથ મારા માથા પર છે. હું મારા માતા પિતાથી અહીં સુધી કે મારા બહેન ભાઈઓથી પણ બહુ પ્રેમ કરતી હતી, પરંતુ તેમાંથી કોઈને પણ મારી પરવા નહોતી. તેમાંથી કોઈ પણ ન તો મારી કદર કરતું હતું અને ન તો મને પ્રેમ કરતું હતું. ત્યારે મારી ઉંમર પણ 30 થી ઉપર થઈ ગઈ હતી, પરંતુ હજુ સુધીનો તો મારી લગ્નની કોઈ ફિકર કરતું હતું અને ન તો મને મારા લગ્નની પરવા હતી. મેં પણ હજુ સુધી લગ્ન કર્યા નહોતા. હું થોડું ઘણું ભણેલી હતી, કારણ કે મને નાનપણથી જ ભણવા લખવાનો બહુ શોખ હતો, અને મારી જીદને કારણે હું હાઈસ્કૂલ સુધી સરકારી સ્કૂલમાં ભણી છું. એટલા માટે હોશ સાંભળ્યા પછી જ્યારે ઘરના હાલાત પર ગૌર કર્યો કે અમારા ઘરના હાલાત બહુ વધારે ખરાબ છે, મારે જ કંઈક કરવું જોઈએ, ત્યારથી જ મેં નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. ક્યારેક હું ફેક્ટરીમાં નોકરી કરતી હતી, તો ક્યારેક લોકોના ઘરમાં કામ કરતી હતી. પછી એક સમય એવો આવ્યો જ્યારે મને એક જાણીતી સ્ત્રીએ એક હોસ્પિટલમાં નર્સની નોકરી પર લગાડી દીધી. હું તે સરકારી હોસ્પિટલમાં નર્સની નોકરી કરતી હતી, અને જે કમાઈ રહી હતી તે હું જ કમાઈ રહી હતી. મારી ઉંમર ત્યારે 30 વર્ષની હતી, અને મારા બંને ભાઈઓને એક 27 વર્ષનો હતો અને એક 25 વર્ષનો હતો. ત્યારબાદ મારી સૌથી નાની બહેન હતી જે 20 વર્ષની હતી. લગભગ અમે બધા જવાન હતા અને હવે અમારા લગ્નની ઉંમર પણ હતી. મારા બંને ભાઈઓ ક્યારેક ક્યારેક પોતાના ખિસ્સા ખર્ચ માટે મજૂરી કરી લેતા હતા, જો કે તેમને ઘરના ખર્ચાથી કોઈ મતલબ નહોતો. તે જે પણ કમાતા હતા પોતાના માટે અને પોતાના ફાયદા માટે કમાતા હતા. હું તે દિવસે વેઇટિંગ એરિયામાં બેસીને મારી સાથેની નર્સ સાથે પોતાની જિંદગીની જ વાતો કરી રહી હતી. તે કાફી હેરાન થઈ રહી હતી અને કહેવા લાગી કે ધારા, તું સારી એવી નોકરી કરે છે, તેમ છતાં તારા ઘરના હાલાત કેમ નથી સંભાળતા? હું તેને એ જ બતાવી રહી હતી કે મારા ભાઈઓ કમાય તો છે, મગર તે લોકો પોતાના ફાયદા માટે કમાય છે. જે પૈસા કમાય છે તેને નશામાં લગાડી દેશે. બંને જ નશા અને જુગારના આદી છે. અહીં સુધી કે હું જે પણ કમાઈને ઘરે લઈ જાઉં છું તે પણ તેમના નશા પર ખતમ થઈ જાય છે. બલકે તે લોકો મારી પાસેથી મારા પૈસા છીનવી લે છે. તેમને તો ઘરની પણ કોઈ પરવા જ નથી, સાથે જ તે મારી કમાણી પણ નથી છોડતા. અત્યારે અમે બંને વાતો જ કરી રહ્યા હતા, ત્યારે હોસ્પિટલના એક ડૉક્ટર વેઇટિંગ એરિયામાં દાખલ થયા અને મને ત્યાં બેઠેલી જોઈને લડવા લાગ્યા કે તું તારું કામ છોડીને અહીં બેસીને વાતો કરી રહી છે, જ્યારે હું મારું બધું જ કામ કરી ચૂકી હતી. આ અમારો ફ્રી ટાઈમ હતો, ત્યારે જ અમે થોડીવાર આરામ કરવા માટે બેસી જતા હતા. અને આ વાત ડૉક્ટર બહુ સારી રીતે જાણતા હતા, તેમ છતાં તે મને વગર કારણે લડી રહ્યા હતા. કદાચ તેમણે જબરજસ્તી મને હેરાન કરવી હતી. મારો વ્યવહાર હોસ્પિટલમાં દરેકની સાથે બહુ સારો હતો. આ ડૉક્ટર પણ સારી આદતના નહોતા. મારે તેમને મોઢે નહોતું લાગવું, એટલા માટે હું તેમની નકામી વાતો પર કંઈ બોલી નહીં અને શાંતિથી ઊભી થઈને તેમના રૂમમાં જતી રહી. કારણ કે ડૉક્ટરનો બ્રેક ખતમ થઈ ચૂક્યો હતો અને કદાચ તે મારી રાહ જોઈ રહ્યો હતો. કદાચ તેને મારી પાસે કંઈ કામ હતું, મગર હું ટાઈમ પર ન પહોંચી તો ત્યારે જ તે મને લડવા માટે ત્યાં આવી ગયો હતો. કહેવા લાગ્યો કે તને શરમ આવવી જોઈએ. રૂમમાં આવતા જ ડૉક્ટરે ફરીથી મને લડવાનું શરૂ કરી દીધું હતું. કાફી વાર સુધી તે મારી બેઇજ્જતી કરતો રહ્યો અને હું માથું નમાવીને સાંભળતી રહી. પછી જ્યારે મારી સહનશક્તિથી બહાર થઈ ગયું તો મેં નરમાશથી કહ્યું કે સર,
આ અમારો ફ્રી ટાઈમ હોય છે. અમે આમાં થોડી વાર માટે બેસીને આરામ કરી લઈએ છીએ. જો તમને મારું કંઈ કામ હતું કે જરૂર હતી તો તમે મને ફોન કરીને બોલાવી લેત. મારું એટલું કહેવું હતું કે ડૉક્ટર ખરાબ રીતે સિલાવા લાગ્યો અને બોલ્યો કે હવે તું મને કહીશ કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. 2 કોડીની નર્સ, આખરે તું પોતાની જાતને સમજે છે શું? અહીંયા તમે લોકો આરામ કરવા માટે આવો છો કે કામ કરવા માટે? મેં કહ્યું, સર, અમે કામના ટાઈમ પર કામ જ કરીએ છીએ. ત્યારબાદ તે ફરી મને વધારે વાતો સંભળાવવા લાગ્યો. આજે તેનો પૂરો ઈરાદો હતો મારી ઇન્સ્ટોલ કરવાનો. તે વગર કારણે જ મારા પર સિલાઈ રહ્યો હતો. પહેલાં તો કેટલી વાર સુધી હું ઊભી રહીને તેની આ બધી વાતો સહન કરતી રહી હતી, પરંતુ પછી મારી સહનશક્તિ ખતમ થઈ ગઈ હતી અને પછી હું તે શબ્દ બોલી ગઈ જે મારે નહોતા કહેવા જોઈતા. મેં હિંમત કરીને કહી દીધું કે સર, હું અહીં નોકરી કરું છું, તમારી કોઈ ગુલામી નથી. અહીં મને પેન્શનની સેવા માટે રાખવામાં આવી છે, તમારી સેવા માટે નહીં કે જે તમે આટલા ઊંચા અવાજે જાહિલોની જેમ મારા પર શીશો પાડશો. હું બહુ વારથી તમારી વાતો સાંભળી રહી છું. હવે મારામાં વધારે ક્ષમતા નથી તમારી વાતો સહન કરવાની. મેં આ વાત કડકાઈથી કહી હતી, કારણ કે મારા માટે હવે તેની આગળની વાતો સાંભળવાની સહનશક્તિ બહાર થઈ ચૂક્યું હતું. મારી વાતો ડૉક્ટરના માથા પર જઈને વાગી અને પગ પર જઈને પડી. તે ઝટકાથી આગળ વધ્યો અને એક જોરદાર થપ્પડ મારા મોઢા પર મારી દીધી. મારા માટે આ અકસ્માત બિલકુલ પણ સહન કરવા લાયક નહોતો. તે મારા પર હાથ ઉપાડી ચૂક્યો હતો. આ જોઈને તો મને સમજ જ ન પડી કે હું શું કરું. મારો ગુસ્સો બહુ વધી ગયો હતો. મેં નજીકના ટેબલ પર રાખેલો ફ્લાવર પોટ ઉપાડ્યો અને ડૉક્ટરના માથા પર મારી દીધું. ડૉક્ટરના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તે પોતાનું માથું પકડીને ધીરે ધીરે જમીન પર પડવા લાગ્યો અને જોર જોરથી સિલાવા લાગ્યો. શોરબકોર સાંભળીને બહારના લોકો પણ રૂમમાં જમા થવા લાગ્યા હતા અને ત્યાં ડૉક્ટરના માથામાંથી નીકળતું લોહી અને મને આટલી ખરાબ હાલતમાં જોઈને અમને બંનેને પકડી લેવામાં આવ્યા હતા. થોડી જ વારમાં ત્યાં સિક્યુરિટી ગાર્ડન પણ આવી ગયા હતા અને આ મામલો MS-ની ઓફિસમાં જઈ પહોંચી ચૂક્યો હતો. પહેલાં તો ડૉક્ટરના માથા પર ડ્રેસિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ ડૉક્ટરે બધાની સામે એ જ કહ્યું કે આ નર્સ બહુ બદતમીજ છે. મેં આને કંઈ જ નહોતું કહ્યું. આને પાગલપણામાં હુમલા આવે છે. હું પહેલાં પણ આ વાત આપ સૌને જણાવવાની કોશિશ કરી ચૂક્યો છું કે આ નર્સ ઠીક નથી, મગર કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. આજે આણે મારા પર જ જાનલેવા હુમલો કર્યો, કાલે બાકી લોકો પર પણ કરી શકે છે. ખબર નહીં કયો સમય હતો જ્યારે આ ડૉક્ટરે મારા વિશે આ જૂઠું તોફાન હોસ્પિટલના લોકોને જણાવવાની કોશિશ કરી હતી. MS એ અમારા બંનેની વાત સાંભળી લીધી હતી. પછી અચાનક તેમણે ફેસલો કર્યો કે રૂમમાં લાગેલા કેમેરાનું રેકોર્ડિંગ તમને બતાવવામાં આવે, જેથી તે ફેસલો કરી શકે કે કોણ સાસુ બોલી રહ્યું છે અને કોણ જૂઠું. કહ્યું કે આ જોઈને જ હું આઈડિયા લગાવી શકીશ કે કોણ ઠીક છે અને કોણ ખોટું. આ વાત સાંભળીને તો મને થોડી ઘણી ખુશી થઈ હતી, કારણ કે હું જાણતી હતી કે મેં આ ડૉક્ટર સાથે કોઈ બદમીજી નહોતી કરી. પહેલાં તેમણે મારી સાથે બદમીજી કરી હતી, ત્યારબાદ મેં મારા બચાવવા તેમના પર હુમલો કર્યો હતો. રેકોર્ડિંગથી આ વાત સાફ સાફ ખબર પડી શકતી હતી કે મેં શું ખોટું કર્યું છે અને એવું જ થયું હતું. જ્યારે MS એ રેકોર્ડિંગ જોયું તો સાફ સાફ જાહેર હતું કે પહેલાં ડૉક્ટર આગળ વધીને મારા પર હાથ ઉપાડ્યો, પછી મેં ગુચ્છામાં આવીને ફ્લાવર પોટ લઈને તેમના માથા પર મારી દીધો. ત્યાં જ ઊભેલા MS એ ડૉક્ટરને નોકરી પરથી કાઢી મૂક્યા હતા. ડૉક્ટરને નોકરીમાંથી કાઢ્યા પછી તેમણે મારી ભૂલ ન હોવા છતાં પણ મને નોકરીમાંથી કાઢી મૂકી હતી. જ્યારે મને લાગ્યું હતું કે કદાચ મારી બચત થઈ જશે, કારણ કે સત્ય તેમની સામે આવી ગયું છે. મગર જ્યારે તરત જ મને પણ કાઢી મૂકવામાં આવી તો મેં તેમને એ જ સવાલ કર્યો કે આખરે મને કેમ કાઢવામાં આવી રહી છે, જ્યારે મેં તો કંઈ જ નથી કર્યું. તમે ચાહો તો મારી સખીને પણ પૂછી શકો છો. તે મારી સાથે જ વેઇટિંગ એરિયામાં બેઠી હતી અને ડૉક્ટર સાહેબે તેની સામે આવીને પહેલાં મારી સાથે બદમીજી કરી હતી અને પછી પોતાની કેબિનમાં ગયા, પછી પણ મારી સાથે બદમીજી કરી. પરંતુ
MS ઇનકારમાં માથું હલાવી દીધું અને કહેવા લાગ્યા કે ના, હવે અમે તમને અમારી હોસ્પિટલમાં વધારે નહીં રાખી શકીએ. જો ડૉક્ટર ખોટા છે તો તમે પણ ખોટા છો, કારણ કે તમને હોસ્પિટલમાં રહેવાના રૂલ્સ જની ખબર નથી. જો તમે તમારા ટાઈમ પર ડૉક્ટરની કેબિનમાં જતી રહી હોત તો કદાચ તે તમારી સાથે બદમીજી ન કરત અને ન તો તમારા પર હાથ ઉપાડત. આ આખરે ક્યાંનો ઇન્સાફ હતો? મને તો આ લોકોની વાત સાંભળીને બેહદ ગુસ્સો આવ્યો હતો અને દુઃખ પણ થયું હતું. પરંતુ આ નોકરી બસાવવા માટે મારી પાસે તેમને રિક્વેસ્ટ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. પરંતુ તેમ છતાં મેં એવું ન કર્યું. મેં તેમને કોઈ રિક્વેસ્ટ ન કરી કે મને ભગવાન માટે કામ પર રાખી લો, નોકરીમાંથી ન કાઢો. કારણ કે એક વાતનો તો મને વિશ્વાસ આવી ગયો હતો કે આ સમાજમાં સ્ત્રીને પોતાના પગ પર ઊભી થતી જોઈ પુરુષોની બહુ બગડતી હતી. નોકરીમાંથી તો હું નીકળી ચૂકી હતી, તો મેં ત્યાં ઊભા ઊભા મારી સેલરીના ડિમાન્ડ પણ કરી દીધી હતી, કારણ કે મારો મહિનો પૂરો થવાનો હતો. મગર અહીં ફરીથી મારી સાથે અન્યાય થયો હતો. MS કડકાઈથી મના કરી દીધી હતી અને અમે તમને કોઈ પણ સેલરી નહીં આપીએ. આ વાત મારા માટે સહન કરવા જેવી નહોતી. મેં ત્યાં હંગામો કરવા માંગ્યો તો સિક્યુરિટી ગાર્ડનની મદદથી તે લોકોએ મને હોસ્પિટલની બહાર કઢાવી મૂકી અને મારી એન્ટ્રી ત્યાં હંમેશા માટે બંધ કરી દેવામાં આવી હતી. મને બહુ રડવું આવી રહ્યું હતું. હું રસ્તા પર બે આસરો ઊભી હતી. શું કરું અને શું ન કરું? હું મારા બહેન ભાઈઓને મેણા મારતી હતી કે તેઓ બેરોજગાર છે, કંઈ કરી નથી રહ્યા, પરંતુ હવે મારા હાલત પણ તેમના જેવા જ થઈ ગયા હતા. હું પણ એકદમથી બેરોજગાર થઈ ચૂકી હતી. મારો અને મારા ઘરના લોકોનો એક જ તો સહારો હતો, આ નોકરી. મગર તે પણ હાથમાંથી જતી રહી હતી. મેં ઘરે જવા માટે રિક્ષા લેવા ઈચ્છી હતી, પરંતુ બેગમાં જોયું તો એક રૂપિયો પણ નહોતો. તો મેં જેમ તેમ મેં પગપાળા ચાલવાનું જ શરૂ કરી દીધું હતું કે ક્યારેક તો ઘરે પહોંચી જઈશ. લગભગ મને 1 કલાક લાગ્યો હતો મારા ઘરે પહોંચતા, પરંતુ ત્યાં સુધી મારી પોતાની હાલત કાફી ખરાબ થઈ ગઈ હતી. મારા પગ ખરાબ રીતે સોજી ગયા હતા અને તેમાં દુખાવો પણ થઈ રહ્યો હતો. ઘરે પહોંચતા જ મારી સાથે એક બીજો નજારો હાજર હતો. જેવું કે હું પહેલાં પણ તમને જણાવી ચૂકી છું કે મારા બંને ભાઈઓ મારાથી નાના હતા. મગર તેમાંથી એક ભાઈએ લગ્ન કરેલા હતા. તેની પત્ની પણ અમારી સાથે જ રહેતી હતી અને તેની જવાબદારી પણ હું જ ઉઠાવી રહી હતી. મારો ભાઈ તેને પ્રેમ કરતો હતો અને એક દિવસ પોતાની મરજી મુજબ તેણે તેની સાથે લગ્ન કરી લીધા હતા. તેના લગ્નને 7 મહિના થઈ ચૂક્યા હતા, પરંતુ હવે તેને તેની પત્ની છોડીને જઈ રહી હતી. તેણે પોતાના ઘરવાળાઓને પણ બોલાવેલા હતા અને તે પોતાનો સામાન પેક કરી રહી હતી. મેં જઈને પૂછ્યું કે શું થઈ ગયું છે, શું કારણ છે જે તું ઘર છોડીને જઈ રહી છે? તો તે રડતા બોલી, દીદી, મારાથી આ ગરીબ ખાનામાં નથી રહેવાતું. હું તરસી ગઈ છું. અહીં એક વસ્તુ માટે રોટલી પણ બહુ મુશ્કેલીથી મળે છે. મને નહોતી ખબર કે મોહબ્બત અને આ રસ્તા સુધી લઈ આવશે. હવે મને સમજ પડી કે મોહબ્બતથી પેટ નથી ભરાતું, બલકે પેટ ભરવા માટે પૈસાની બહુ જરૂર હોય છે. તમારો ભાઈ તો પૈસા કમાતો જ નથી અને જે કમાય છે તે બધું પોતાના નશામાં ખતમ કરી દેશે. હું તેની સાથે હવે ગુજારો નથી કરી શકતી. મારા ઘરમાં તો ક્યારેય અમે લોકો ભૂખ્યા નથી સૂતા, પરંતુ આણે એક દિવસ પણ મને પેટ ભરીને રોટલી નથી આપી. હવે મને ખબર પડી કે મોહબ્બતના સુહાના ફૂલ શરૂઆતમાં બહુ સારા લાગે છે, પરંતુ એ જ ફૂલ પછી પેટની ભૂખ પૂરી ન થવા પર કાંટા બનીને ખૂંચે છે. જ્યારથી મેં તમારા ભાઈ સાથે લગ્ન કર્યા છે, મારી તો જિંદગી જ બરબાદ થઈ ગઈ. મારી હજુ આખી જિંદગી પડી છે. હું મારી જિંદગીને હવે આ માણસ સાથે બરબાદ કરવા નથી માંગતી. એટલા માટે મેં ફેસલો કરી લીધો છે કે હું આને અને આના ઘરને છોડીને જઈ રહી છું. મેં મારા ભાઈની પત્ની પાયલને બહુ સમજાવી, પાયલ એવું ન કર, તું તેને છોડીને જઈશ તો તે વધારે બગડી જશે. તેણે કહ્યું કે ના દીદી, તે પહેલાંથી જ કાફી બગડેલો છે. તેના વધારે બગડવાથી મને કોઈ ફરક નહીં પડે. મારાથી ભૂલ થઈ ગઈ કે મેં તમારા ભાઈ સાથે મોહબ્બત કરી. હું તો તમને હિંમત આપું છું કે પોતાની ખુશી અને ઈચ્છાઓને મારીને તમે તમારા પરિવારનું પેટ ભરી રહ્યા છો
મગર મને માફ કરજો, મારા અંદર તમારા જેવી હિંમત નથી. મારા સમજાવવાની પાયલ પર કોઈ અસર ન થઈ. ઘરથી નીકળતી વખતે તેણે કહી દીધું હતું કે વિચારવાની પણ હિંમત ન કરતા કે હું ફરીથી અહીંયા આવીશ, કારણ કે હું એકવાર ફેસલો કરી ચૂકી છું. બાકી ઘરના લોકોએ પણ તેને બહુ રોકવા માંગી હતી, પરંતુ તે ન રોકાય. જ્યારે મારા ભાઈની હાલત પણ કાફી ખરાબ હતી, કારણ કે તે પૂરી રીતે નશામાં આદી હતો. તેની પત્ની પણ પોતાની જગ્યાએ બિલકુલ ઠીક હતી. જ્યારે ઘરમાં ખાવા માટે કંઈ મળવાનું જ નહોતું, તો આ રીતે છોડીને જવાનો ફેસલો તેણે ઠીક જ કર્યો હતો. ખેર સાંજ સુધી આ મામલો ખતમ જ થઈ ગયો હતો. સાંજ સુધી તેના ઘરવાળા તલાક લઈને અને ઘરેથી તેના દહેજનો બધો સામાન સમેટીને લઈ જઈ ચૂક્યા હતા, અને અમે લોકો ફરી હાથ પર હાથ ધરીને બેસી રહ્યા. હવે કરીએ તો શું કરીએ? મારો ભાઈ પણ ઉચળીને મને જ વઢી રહ્યો હતો કે આ બધું તારી વહસથી થયું છે. મારી પત્ની તારી વહસથી મને છોડીને ગઈ. મેં કહ્યું, આ શું બેહુદગી છે? તારી પત્ની સાથે ભલા મારી શું દુશ્મની છે જે તે મારી વહસથી આ ઘર છોડીને જશે? તેણે કહ્યું, કારણ કે મારી પત્ની કાફી સમયથી તારી પાસે પૈસા માગી રહી હતી. તેને કંઈ પૈસા જોઈતા હતા, મગર તું આપતી જ નહોતી. મેં સિલાઈને કહ્યું, હું પૈસા ક્યાંથી આપત? મારી પાસે ખુદ પૈસા નથી. તારી પત્નીને તારી જવાબદારી પર આ ઘરમાં લઈને આવ્યો હતો, તો તારે તેનું ધ્યાન રાખવું જોઈતું હતું. મગર મારા પર તમે લોકોની જવાબદારી શું ઓછી હતી જે તે તારી જવાબદારી પણ મારા પર નાખી દીધી? એવામાં ભલા ક્યાં સુધી તમે લોકોનું ધ્યાન રાખતી રહીશ? હું તો ખુદ નોકરી છોડીને આવી બેઠી છું. આ આખા દિવસમાં આ પહેલી વાર હતું જ્યારે મેં મારી નોકરી છોડવાની સચ્ચાઈ આ લોકોને બતાવી હતી. અને આ સમયે રાતનો પહેલો પહોર ચાલી રહ્યો હતો. બધા ઘરવાળા હેરાનગીથી મને જોવા લાગ્યા હતા, કારણ કે બધાને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું નોકરી છોડીને આવી ગઈ છું. માએ મને પૂછ્યું, શું સાચે જ તું નોકરી છોડીને આવી ચૂકી છે? તો મેં રડતા હા માથું હલાવી દીધું હતું અને કહ્યું કે હા, હું નોકરી છોડી ચૂકી છું. છોડી શું દીધી, બલકે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે. બધાએ એક એક કરીને મારી પાસે નોકરી છોડવાનું કારણ પૂછ્યું હતું, પરંતુ મેં કોઈને પણ કારણ નહોતું બતાવ્યું અને મારા રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. બધાને સાફ સાફ મના કરી દીધી હતી કે કોઈ પણ મારી પાછળ આવીને મને હેરાન ન કરે. હું મારા રૂમનો દરવાજો બંધ કરીને સૂઈ તો ગઈ હતી, જ્યારે બહાર મારા ભાઈ બહેન માની સામે મારી નિંદા કરી રહ્યા હતા. હું ખુદ બહુ પરેશાન હતી કે આ બધું શું થઈ ગયું છે, કારણ કે હું પણ નહોતી ઈચ્છતી કે મારી નોકરી જતી રહે. આ ઘરમાં એકલી કમાનારી હું જ તો હતી. હવે મને ફિકર થઈ રહી હતી કે હવે શું થશે. મારા ભાઈ બહેન મારી ખિલાફ ઉલટી સીધી વાતો કરી રહ્યા હતા. મેં કોઈની વાત પર ધ્યાન ન આપ્યું અને મારા કાન લપેટીને સૂવા માટે આડી પડી હતી. મગર ઊંઘ ક્યાં આવવાની હતી? મને આખી રાત જાગતા પસાર થઈ ગઈ હતી. બીજા દિવસે પણ હું મોડી ઉઠી હતી, પરંતુ જેવી ઉઠીને બહાર આવી તો જોયું કે મારો મોટો ભાઈ સિલાઈને મા અને પિતાજીને મારી ખિલાફ ભડકાવી રહ્યો હતો. જો આ ઘરમાં થોડી ઘણી કોઈને મારી ફિકર હતી તો તે મારા પિતાજી હતા. તે ક્યારેક ક્યારેક મારું ધ્યાન રાખતા હતા અને મારા માથા પર હાથ ફેરવીને કહેતા હતા કે બેટી, જો હું ઠીક હોત તો તને ક્યારે નોકરી ન કરવા દે. પરંતુ મારી મા એવી નહોતી. તેમણે ક્યારેય મારા વિશે નહોતું વિચાર્યું. જો તમને મારી ફિકર હોત તો તે સમયે કંઈક ને કંઈક કરીને મારા લગ્ન કરાવી દે. મેં મારા ભાઈ મુજબ પણ મેં જાણી જોઈને નોકરી છોડી છે. જો કોઈ કારણ હોત તો હું તે લોકોને જરૂર બતાવત. મગર મેં તેમને હજુ સુધી કારણ નહોતું બતાવ્યું, એટલા માટે એમને એવું જ લાગતું હતું કે હું જાણી જોઈને નોકરી છોડીને આવીશું. મારો ભાઈ મારી માને આ કારણ આપી રહ્યો હતો કે આણે જાણી જોઈને એવું કર્યું છે જેથી અમે લોકો કામ કરીએ કે તે ઈચ્છે છે કે હવે તેના ભાઈઓ પણ કમાય. ત્યારે જ હાથ પર હાથ રાખીને બેસી ગઈ છે. મને મારા ભાઈના મોઢેથી આ શબ્દો બિલકુલ પણ સારા નહોતા લાગ્યા. ભાઈઓ તો જવાબદાર હોય છે, પોતાના ઘરની બહેન દીકરીઓને બસાવીને રાખે છે કે તે ઘરની બહાર નીકળીને નોકરી ન કરે. પરંતુ મારા ભાઈઓ ખુદ જવાન અને હટ્ટાકટ્ટા
હોવા છતાં પણ પોતાની મોટી બહેન પર નિર્ભર હતા. હું વિચારી પણ નહોતી શકતી કે આટલા વર્ષો સુધી હું આ લોકો માટે આટલું બધું કરતી આવીશું. હવે જ્યારે મારી નોકરી જતી રહી છે, મારે મુશ્કેલ સમય જોવો પડી રહ્યો છે, તો બદલે એના કે તે લોકો મને સાથ આપે, મને તસલી આપે અને કહે તું ફિકર ન કર, પરંતુ તે તો મને ઉલટો જ ઇલ્ઝામ લગાવી રહ્યા હતા. કારણ કે તેમના હિસાબે હું જાણી જોઈને તેમના માટે કમાણી નથી કરી રહી. જો સાચે જ એવું હોત, હું છેલ્લા કેટલાય વર્ષોથી નોકરી કરતી આવી રહી હતી, ત્યારે પણ તો હાથ પર હાથ રાખીને બેસી શકતી હતી. મને બેહદ અફસોસ થઈ રહ્યો હતો. હું બહાર આવી તો મા મને જોઈને નરમાશથી બોલી, ઉઠી ગઈ બેટી? મારી પાસે એમને આપવા માટે કોઈ પણ જવાબ નહોતો. તે સમયે પિતાજી દવા ખાઈને સૂઈ રહ્યા હતા. હું માના ખોળામાં માથું રાખીને આડી પડી ગઈ હતી અને ધ્રુસકે રડવા લાગી. મારો નાનો ભાઈ તો ઘરની અંદર ઓછો જ આવતો હતો, કારણ કે તે મોટા ભાગે પોતાના મિત્રો સાથે આવાર વર્દીમાં અને નશાની આદતમાં લાગેલો હતો. અને મોટો ભાઈ તો જાણે લડવા માટે તૈયાર જ હતો. તેની પત્ની જે જતી રહી હતી, તેને એવું જ લાગતું હતું કે તેની પત્ની મારી વજહથી ગઈ છે, જેના ગુસ્સો અને તે મારા પર કાઢવા માટે બેતાબ થઈ રહ્યો હતો. તેણે મને જોઈ મોઢું બગાડ્યું અને એક તરફ બેસી ગયો. મેં રડતા માને કહ્યું કે માં, ત્યાં એક ડૉક્ટર છે, બહુ બદમીજ છે, તે મારી સાથે બદમીજી કરી છે. હવે બતાવો મારો શું વાંક છે? તેણે મારા માથા પર હાથ ઉપાડ્યો. ભલા એવું પણ ક્યાંય હોઈ શકે શું કે કોઈ ડૉક્ટર નર્સ પર હાથ ઉપાડે? મારી પણ તો કોઈ ઇજ્જત છે. હું ત્યાં મહેનત કરું છું, ત્યારે જ તો મને ત્યાં પૈસા મળે છે ને. તેણે મારી સાથે બદમીજી કરી ત્યારે જઈને મેં તેના પર હાથ ઉપાડ્યો. હોસ્પિટલમાંથી તેને નોકરીમાંથી તો કાઢી મૂકવામાં આવ્યો, પરંતુ તેની સાથે જ મને પણ કાઢી મૂકી. હોસ્પિટલવાળાઓએ એવું કહીને કે અમારી રેપ્યુટેશનનો સવાલ છે, તમે લોકોના અહીં હોવાથી અમારી હોસ્પિટલનું નામ ખરાબ થઈ શકે છે. હવે મને બતાવો કે આમાં મારી શું ભૂલ છે? હું મારા બહેન ભાઈઓ માટે ત્યાં નોકરી કરું છું, મગર આ લોકો તો નશો કરી રહ્યા છે અને આ બંને ભાઈઓનો તો નશો જ પૂરો નથી થતો. તેમને મારી કોઈ ફિકર નથી. જો કે હું આ બધા માટે હંમેશા ફિકરમંદ રહું છું. શું મારી ઇજ્જતની કોઈ અહેમિયત નથી? હું માને હવે હકીકત બતાવી રહી હતી અને સાથે સતત રડી પણ રહી હતી. મારા ભાઈએ મને જોઈને કહેવા લાગ્યો, નાટક બંધ કર, તું જૂઠું બોલી રહી છે, તું માને કહાની બનાવીને સંભળાવી રહી છે, જ્યારે હકીકત એ છે કે તારે હવે નોકરી કરવી જ નથી. મને તેની વાત સાંભળીને બહુ દુઃખ થયું હતું કે તે કેટલો મતલબી છે, જેમની ખાતર હું મારી જાતને બરબાદ કરતી જતી હતી. આ તે સમય હતો જ્યારે મેં પણ કસમ ખાઈ લીધી હતી કે હવે તો હું કોઈના માટે કંઈ પણ નહીં કરું. આ લોકો મારા મુશ્કેલ સમયમાં મારો સાથ નથી આપી શકતા, તો પછી આ લોકો મારા માટે શું કરી શકે છે? મેં માને સાફ સાફ કહી દીધું હતું કે તમે સારી રીતે કાન ખોલીને સાંભળી લો કે હવે હું કોઈની પરવા નહીં કરું. હવે જો આ ઘરમાં ભૂખ આવે છે તો આવી જાય, દેવું થાય તો થઈ જાય, પરંતુ હવે કોઈ મારી સાથે કોઈ મતલબ ન રાખે. હવે જો પોતાના માટે કોઈ કમાવા નીકળે છે તો નીકળી જાય. ન મારે કોઈના માટે કમાવું છે, ન જ હવે મારે કોઈની મદદ કરવી છે. જે લોકોને મારી ઇજ્જતની ફિકર નથી, તો તે મારી શું ફિકર કરશે? કોઈ મારી મદદ નથી કરી રહ્યું અને હવે મને પણ કોઈની મદદની જરૂર નથી. હવે જેવું ઈચ્છો તમે લોકો એવું કરો અને પ્લીઝ બધા મારી પાસે કોઈ ઉમ્મીદ ન રાખતા. એટલું કહીને હું મારા રૂમમાં આવી ગઈ હતી, પરંતુ મને બહુ પસ્તાવો થવા લાગ્યો હતો. મારા ભાઈ બહેનથી હું મોહબ્બત કરતી હતી. તે ભલે ગમે તેવા હતા, મગર મારાથી નાના હતા. મારા પોતાના ભાઈ બહેન હતા. મેં તે ભાઈ બહેનની ખાતર લગ્ન નહોતા કર્યા અને મારી જે પણ જમા પૂંજી હતી મારા ભાઈના લગ્ન પર લૂંટાવી દીધી હતી, જે આજે એકવાર ફરીથી તલાકશુદા થઈ ચૂક્યો હતો. મને તે સમય બહુ સારી રીતે યાદ છે, જ્યારે અમારા ઘરેથી 2 ઘર છોડીને એક મોટું ભાડાનું મકાન હતું. કેટલાય વર્ષો પહેલા તે ઘરમાં આર્યનનો પરિવાર રહેવા માટે આવ્યો હતો. આર્યને મને પસંદ કરી લીધી હતી. હું પણ તેને બહુ પસંદ કરતી હતી. અમે બંને
એકબીજાથી મોહબ્બત કરવા લાગ્યા હતા. આર્યને મને લગ્ન માટે કહ્યું હતું, કારણ કે તે સમય તેની અને મારી બંનેની જ લગ્નની ઉંમર હતી. તે ભલે ભાડા પર રહેતો હતો, પરંતુ ગામમાં તેને પોતાનું ઘર પણ હતું. તે મને કહેતો હતો કે હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. તેણે એટલું પણ કહી દીધું હતું કે તે મારું માગું લઈને અમારા ઘરે આવશે. મગર મેં તેને મના કરી દીધી હતી. તે દિવસ રાત મને મનાવવાની કોશિશ કરતો રહેતો હતો અને કહેતો હતો કે તારે મારી સાથે જ લગ્ન કરવાના છે, હું તારા વગર નથી રહી શકતો. મગર હું હંમેશા તેને મના કરી દેતી હતી. એક દિવસ અડધી રાત્રે તેનો ફોન આવ્યો અને તે મને બોલ્યો કે મેં મારી મમ્મીને મનાવી લીધી છે. મમ્મી કહે છે કે મને તારા બહુ પસંદ છે. મમ્મી તને પોતાના ઘરની વહુ બનાવવા માટે રાજી થઈ ગઈ છે. પહેલા ચલો હું એટલા માટે રોકાઈ રહ્યો હતો કે ખબર નહીં મારી મમ્મી માનશે કે નહીં, પરંતુ હવે મેં મારી મમ્મીને મનાવી લીધી છે. મેં દરેક રીતે તારી સાથે લગ્નની કોશિશ કરી લીધી છે. હવે હું ઈચ્છું છું કે તું પણ હા કહી દે. તારા ઘરવાળા સાથે વાત કર અને મારી જિંદગીમાં સામેલ થઈ જા. પરંતુ તે મારી પરેશાની બહુ સારી રીતે જાણતો હતો કે હું મારા પરિવારની એકલી કમાનારી છું અને મારા ભાઈ બહેન વિશે પણ સૌથી વધારે વિચારું છું, જેની પર તેણે કહ્યું હતું કે તારે ફિકર કરવાની જરૂર નથી. તારા બહેન ભાઈઓનું બલકે આખા પરિવારનું ધ્યાન હું રાખીશ. જેટલું તું તેમને મહિનામાં કમાઈને આપી રહી છે એટલું હું પણ મારો હિસ્સો નાખી દઈશ. બસ તું મારી જિંદગીમાં આવી જા. તે બોલતો જ હતો, પરંતુ મેં તેને એક વાત ન સાંભળી અને તેને સાફ સાફ ઇનકાર કરી દીધો કે હું એવું નહીં કરું. મને શું ખબર કે કાલે તું તારી કહેલી વાતોથી ફરી જાય પછી મારા ઘરવાળાઓનું શું થશે. તેણે મને બહુ રિક્વેસ્ટ કરી હતી અને મને બહુ વિશ્વાસ આપ્યો હતો કે હું ક્યારેય નહીં બદલાવ. જે વાદો કરી રહ્યો છું તેને જરૂર નિભાવીશ, પરંતુ તેમ છતાં મેં તેને સાફ ઇનકાર કરી દીધો હતો. ખબર નહીં કેમ મને તેના પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો અને તેને કહી દીધું હતું કે આર્યન, જો તું મારા માટે રોકાઈ શકે છે તો ત્યાં સુધી રોકાઈ જા, જ્યાં સુધી મારા ભાઈ બહેનનું કોઈ ભવિષ્ય નથી બની જતું, કારણ કે હું અત્યારે તો તારી જિંદગીમાં ન આવી શકું. આર્યને ફોન પર જ મને ધમકી આપી હતી કે જો મારા સંબંધને મના કરી દીધી તો હું મારો જીવ આપી દઈશ. મારા માટે ફેસલો કરવો બહુ મુશ્કેલ હતો. મેં તેને સમજાવ્યો હતો, બહુ કહ્યું કે તું આટલો જજબાદી ન થા, થોડી વાર રોકાઈ જા. મને વિશ્વાસ છે કે મારા બંને ભાઈઓ સુધરી જશે, પરંતુ તે મારી વાત નહોતો માની રહ્યો. વારંવાર મારી વાતને રદ કરતો બોલ્યો, હું જોઈ ચૂક્યો છું, તારા ભાઈઓ ક્યારેય નહીં સુધરે. તારા ઘરવાળાઓને લાલચ છે કે તું તેમના માટે કમાણી કરી રહી છે. તેમને પોતાની દીકરીની કોઈ ફિકર નથી. તે લોકોને બેઠા બેઠા ઘરમાં દરેક સુવિધા મળી રહી છે, તો તે પછી ભલા તે કેમ ઈચ્છશે કે તેમની દીકરીના લગ્ન થાય. તારા ભાઈઓને પણ તારી કોઈ પરવા નથી. જો તે મારી સાથે લગ્ન ન કર્યા તો તારું ભવિષ્ય બરબાદ થઈ જશે. મેં કહ્યું, આર્યન, એવી કોઈ વાત નથી. દરેક અંધારી રાત પછી સવાર જરૂર આવી છે. મારા ભાઈઓ પણ સુધરી જશે. તેણે કહ્યું કે એક દિવસ તને પણ આ વાતનો વિશ્વાસ આવી જશે કે હું ઠીક કહેતો હતો અને ત્યારે તું બહુ પસ્તાઈશ. મેં ફોન રાખતા કહ્યું કે ઠીક છે, જ્યારે વિશ્વાસ થઈ જશે અને મારા ભાઈઓ નહીં સુધરે ત્યારે હું તારી સાથે લગ્ન કરી લઈશ. તું મારા માટે રોકાઈ શકે તો રોકાઈ જા, મગર હું સમય પહેલાં તારી સાથે લગ્ન ન કરી શકું. તે સમયે મારી ઉંમર લગભગ 25 વર્ષ હતી. ફોન તો મેં બંધ કરી દીધો હતો, પરંતુ મારા દિલની હાલત કાફી ખરાબ થઈ રહી હતી. મને એ જ ડર લાગી રહ્યો હતો કે ક્યાંક આર્યન પોતાની જાન ન લઈ લે, કારણ કે સાચે જ હું તેને બહુ પસંદ કરતી હતી અને હું આ વાત જાણતી હતી કે તે હદથી વધારે જનૂની છે. જે એકવાર તેના મગજમાં આવી જાય છે તો પછી તે તેને પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી જતો રહે છે. અને મને આ જ વાતનો ડર હતો કે મેં ફરી તેને ફોન કર્યો, પરંતુ તેનો નંબર બંધ જઈ રહ્યો હતો. પછી બીજી સવારે મને ખબર પડી કે તે અમારા મહોલ્લામાંથી ઘર ખાલી કરીને પોતાની મા સાથે જઈ ચૂક્યો છે. મેં તેનો નંબર કેટલી વાર લગાવ્યો હતો. જ્યારે તેનો નંબર ન મળ્યો તો મેં કોશિશ કરવાનું જ છોડી દીધું હતું. જો કે હું બહુ પરેશાન થઈ ગઈ હતી.
મેં મહોલ્લો છોડીને પણ જઈ શક્યો હતો અને તેની સાથે મારો કોન્ટેક્ટ પણ નહોતો થઈ રહ્યો. પછી મેં બધું ઉપરવાળા પર છોડી દીધું હતું કે જે થશે એ જોયું જશે મારા પ્રેમને. પરંતુ હું તો તેને આરામથી ઇનકાર કરી ચૂકી હતી. આવતા 2-3 દિવસ સુધી તેનો ફોન ન આવ્યો. પછી થોડા દિવસ પછી તેની માં રડતી પીટતી અમારા ઘરે આવી અને કહેવા લાગી કે મારા દીકરાએ તારી વજહથી આત્મહત્યા કરી છે. તે તને બહુ મોહબ્બત કરતો હતો. તારી વજહથી તે આ મહોલ્લો છોડીને ચાલ્યો ગયો, શરાબ પીવા લાગ્યો અને પછી એવી જિંદગીથી તેણે મોતને ગળે લગાડવા જેવું સારું માન્યું. આર્યનની માએ આખા મહોલ્લાવાળાઓને ભેગા કરીને અમારી સારી એવી બેઇજ્જતી કરી દીધી હતી. પહેલાં જ અમારા મહોલ્લાવાળા અમને વધારે મોઢે નહોતા લગાવતા અને હવે તો આર્યનના મોતની જવાબદારી પણ મને જ બનાવી દેવામાં આવી હતી. જ્યારે મને આ બધું ખબર પડી તો લગભગ 2 અઠવાડિયા સુધી હું તાવની કન્ડિશનમાં રહી હતી. આર્યનની માં તો રડતી પીટતી અમારા ઘરેથી જતી રહી હતી અને દરેક કોઈ મને જ ખરાબ કહી રહ્યું હતું. મને પણ આર્યનના મોતનો બહુ અફસોસ હતો. હું તેનાથી મોહબ્બત કરતી હતી. મને નહોતી ખબર કે આ બધું આટલી જલ્દી થઈ જશે. તે સમયે પણ મારા માટે નોકરી એટલી વધારે જરૂરી હતી કે હું તાવ અને દુઃખો હોવા છતાં પણ દરરોજ વગર રજાએ કામ પર જતી હતી. એક દિવસ પણ એવો નહોતો જ્યારે મેં રજા કરી હોય, કારણ કે મને મારા ભાઈ બહેનોની પરવા હતી. મને તેમનું ધ્યાન હતું. તે લોકોની ખાતર તો મેં મારી મોહબ્બત કુરબાન કરી દીધી હતી અને આર્યન પણ આ દુનિયા છોડીને જઈ શક્યો હતો. જો હું મારા પરિવાર માટે ન કમાત તો કોણ કમાત? પિતા બીમાર હતા, માં કંઈ કરી ન શકતી, ભાઈઓ શરૂઆતથી જ બદમીજ હતા અને આવાર ગદ્દીમાં લાગેલા રહેતા હતા અને જે થોડું ઘણું કમાઈ પણ લેતા હતા તો તે નશામાં ઉડાવી દેતા હતા. એક મારી નાની બહેન ઘરમાં બેઠેલી હતી. મેં મારા આ બહેન ભાઈઓ પાછળ આર્યનના દુઃખને પણ નજરઅંદાજ કરી દીધું હતું. આના પછી તો મને પણ એવું લાગ્યું કે હું એક જાનવર છું. આખો દિવસ જાનવરોની જેમ કામ કરતી રહી છું અને રાત્રે ઘરે આવવા પર મને રોટલી પણ નસીબ નહોતી થતી. જો કોઈને કોઈ પૈસા જોઈતા હોય તો તે પણ મારી પાસે જ લેતા હતા. ઘરનું શાકભાજી, રાશન બધું જ મારે જ લાવવાનું હોય, તે મારી જ જવાબદારી હતી. કેટલી વાર તો હું ખબર નહીં કેટલાય લોકો પાસે ઉધાર માગતી રહેતી હતી કે મને થોડા પૈસા આપી દો, મગર હવે લોકો પણ મને ઉધાર આપવાનું બંધ કરી ચૂક્યા હતા. મારી જિંદગી બહુ મુશ્કેલ હતી. દરેકની ફરિયાદ છતાં પણ આજે મને આ અંજામ મળી રહ્યો હતો. પરંતુ તેમ છતાં મેં બધું સહન કરી લીધું હતું. આજે મારા પર ખરાબ સમય આવ્યો હતો તો મારા બહેન ભાઈઓમાંથી કોઈ પણ આવીને મારી સાથે ઊભું નહોતું રહ્યું. અને આ પહેલો દિવસ હતો જ્યારે હું આર્યનના દુઃખને દિલથી મહેસૂસ કરી રહી હતી અને મને પસ્તાવો થઈ રહ્યો હતો કે મેં પહેલાં તેની વાત ન માની, જે વાત તે આટલા વર્ષો પહેલાં કહી ચૂક્યો હતો. આજે મારી સાથે એ જ બધું થઈ રહ્યું હતું કે મારા ભાઈઓ કોઈ કામના નથી અથવા તેમની સામે મારી કોઈ અહેમિયત નથી. પોતાના બહેન ભાઈઓના હોવા છતાં પણ આ વાત મને ખુદ કેમ ખબર ન પડી? આ બહુ જ મુશ્કેલ સફર હતો. લગભગ 3-4 દિવસ સુધી તો હું રૂમમાં જ બંધ રહી હતી. મારા ખાવા પીવાનું પણ પૂરી રીતે બંધ થઈ ચૂક્યું હતું. દરેક સમયે મને આર્યનની યાદ આવતી રહેતી હતી. હવે મને બહુ અફસોસ થઈ રહ્યો હતો. પછી મેં ફેસલો કરી લીધો હતો કે હવે મારે મારી જિંદગી ફરી શરૂ કરવી જોઈએ. આર્યન નથી તો શું થયું? બાકી પુરુષો તો છે. હોઈ શકે કે કોઈ મારી ખાતર મારા ભાગ્યમાં લખી દેવામાં આવ્યું હોય, પરંતુ હવે લગ્નની વાત કરત તો ક્યાં કરત? મારી પાસે ન તો રૂપિયો હતો, ન પૈસો હતો, ન દહેજ હતું અને ન જ ઘરેણાં હતા, ન કોઈ સારો સંબંધ હતો અને ન જ સારી ઉંમર હતી. હવે હું લગભગ 35 વર્ષની થઈ ચૂકી હતી. હવે મને અહીંથી રસ્તો દેખાઈ નહોતો રહ્યો કે મારે મારા સંબંધ માટે શું કરવું જોઈએ. મેં એ જ 1-2 સગાઈ કરાવનારાઓને ફોન કરીને તેમને મારા વિશે બધું બતાવ્યું હતું અને મારા માટે સંબંધ શોધવાનું કહ્યું હતું. પરંતુ મને હેરાનગી તો ત્યારે થઈ જ્યારે તેમણે બદલે મારી વાત સમજવાના અને મારા માટે સંબંધ શોધવાના બંધ શબ્દોમાં મના કરી દીધી અને કહ્યું કે જો બહેન,
હવે તું ઘરડી થઈ રહી છે અને ઉપરથી દહેજ વગેરે પણ કંઈ નથી તારી પાસે, તો અમે તારા માટે સંબંધ નથી શોધી શકતા. ઓછામાં ઓછું દહેજ વગેરે તો હોય, અથવા એક ગાડી, મોટરસાયકલ, ઘર વગેરે કંઈ તો હોય. અને હવે તો તારી ઉંમર પણ પૂરી રીતે છોકરાવાળા નજર અંદાજ નહીં કરે, પરંતુ આ રીતે જો તું ઈચ્છા રાખે કે વગર કોઈ વસ્તુએ તારા માટે ક્યાંયથી કોઈ સંબંધ આવી જાય તો આ નામુમકિન છે. તેમણે મને આવો જ જવાબ આપ્યો તો હું એકદમ બિલકુલ શાંત થઈ ગઈ હતી. મને સમજ નહોતું આવી રહ્યું કે હું શું કરું. મને એવું લાગતું હતું મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હોય. મેં મારી પૂરી જિંદગી બરબાદ કરી દીધી હતી. હવે જ્યારે મેં ખુદ માટે જીવવાનું વિચાર્યું તો કોઈ પણ મારો સાથ આપવા તૈયાર નહોતું. મારા ઘરવાળા ન બહારવાળા. હું શું કરું? મારા પર ડિપ્રેશનના હુમલા થઈ રહ્યા હતા. હું આખી રાત જાગીને રહેતી હતી અને આખો દિવસ ઊંઘની ગોળીઓ ખાઈને સૂઈ રહેતી હતી, જેથી મારા ઘરવાળા મારી સાથે કોઈ વાત ન કરે. ઘરના ખર્ચા કેવી રીતે ચાલી રહ્યા હતા, કેવી રીતે નહીં, તે હું નહોતી જાણતી. લગભગ એક અઠવાડિયા સુધી આ જ કન્ડિશનમાં રહી. એક અઠવાડિયા પછી હું રૂમમાંથી બહાર નીકળી તો મને ખબર પડી કે ઘરના ખર્ચા ચલાવવા માટે મારી નાની બહેન કામ કરી રહી હતી. આ જોઈને મને બહુ દુઃખ થયું હતું. મેં તરત જ એક સંબંધ કરાવવાને ફોન કર્યો અને તેમને કહ્યું કે ઠીક છે, મારી તો ઉંમર વધી ગઈ છે, શું મારી બહેન માટે કોઈ એવા સંબંધ મળી જશે? હવે આ વખતે તે ચૂપ થઈ ગઈ હતી અને બોલી કે ઠીક છે, હું જોઈને બતાવું છું. મેં મારા ઘરમાં કોઈને પણ નહોતું જણાવ્યું કે હું મારી બહેન માટે સંબંધ જોઈ રહી છું. 2 દિવસ પછી મને તે સ્ત્રીનો ફોન આવ્યો. તેણે કહ્યું કે હા, એક છોકરો છે. હું તેની વાત સાંભળીને ખુશ થઈ ગઈ હતી. મેં મારી બહેનને મારી પાસે બેસાડી અને કહ્યું કે હું મારી આખી જિંદગી અહીંયા બરબાદ કરી ચૂકી છું, પરંતુ મને કંઈ નથી મળ્યું. હું નથી ઈચ્છતી કે તું પણ તારી જાતને આવી રીતે જ દાવ પર લગાવે અને પછી જ્યારે પોતાના માટે જીવવાનું વિચારે તો તારા હાથમાં કંઈ પણ ન આવે. તેણે મને સમજાવવા માંગી, પરંતુ મેં સાફ ઇનકાર કરી દીધો અને કહ્યું કે હું તારા માટે સંબંધ જોઈ ચૂકી છું. હવે ચૂપચાપ લગ્ન કરી લે. આ વાતથી મારા ઘરવાળાઓને કોઈ વાંધો ન હોવો જોઈએ. આખરે તેમની દીકરી વગર દહેજે જઈ રહી હતી. હાલમાં 1 મહિનાની અંદર મેં મારી બહેનના લગ્ન કરી લીધા હતા. ફરીથી અમે લોકો ત્યાં જ આવીને ઊભા રહી ગયા હતા. હું પૂરી રીતે એક તરફ સમેટાઈ ચૂકી હતી. કમાવા માટે કંઈ પણ નહોતું મારી પાસે. મારા ભાઈએ હવે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. બંને ભાઈઓ કામ પર તો લાગી ચૂક્યા હતા, મગર હવે મને બિલકુલ પણ ફરક નહોતો પડતો. હું અંદરને અંદર પાગલ થઈ રહી હતી. ત્યારે જ મેં મેટ્રીમોનિયમ સાઇટ પર મારું બધું જ બાયોડેટા બનાવી દીધું. કોઈ તો હશે ઘરડો, જુવાન, લૂલો, લંગડો, કેવો પણ હોય, મને ચાલશે, કારણ કે હવે હું આગળ એકલતાની જિંદગી જીવવા નહોતી માગતી. લગભગ 4 કે 5 દિવસ થઈ ગયા હતા. હું રોજ દરેક જગ્યાએ જ્યાં મેં મારા લગ્ન માટે એડ્રેસ આપેલી હતી ત્યાં જઈને જોતી હતી, પરંતુ નેગેટિવ કમેન્ટ કરવાવાળા બહુ હતા. મગર હકીકતમાં મને પોતાની સાથે સ્વીકારવાવાળું કોઈ પણ નહોતું. 6થા દિવસે હું બહુ જ માયુસ થઈ ગઈ. મેં વિચારી લીધું કે મારે મારી જિંદગીને ખતમ કરી દેવી જોઈએ. મારા જીવવાનો મકસદ જ ખતમ થઈ ચૂક્યો હતો. ન હું બહેન ભાઈઓ માટે ફિકર કરી રહી હતી અને ન જ પોતાના માટે જીવી શકતી હતી. એના પહેલાં હું મારા દિલ અને દિમાગ બંનેને મજબૂત કરતી. ત્યારે જ મને એક નંબરથી ફોન આવવા લાગ્યો. મેં ફોન ઉપાડ્યો તો આગળ એક માણસ હતો જે મારું નામ લઈને બોલ્યો, અમારે ધારાજી સાથે વાત કરવી છે. મેં કહ્યું, જી, હું જ ધારા વાત કરી રહી છું, બોલો. તેણે મને મારા એડ વિશે બતાવવા કહ્યું કે અમે જોયું છે કે તમારે સંબંધની તલાશ છે. હું આ સાંભળીને એકદમ સીધી થઈને બેસી ગઈ હતી અને કહ્યું કે જી હા, મને સંબંધની તલાશ છે, બતાવો, તમારી પાસે કોઈ સંબંધ છે? તેણે નરમાશથી બોલ્યા, મેડમ, અમારી પાસે તમારા માટે સંબંધ છે. તેણે મને એક જગ્યાનું એડ્રેસ આપ્યું અને ટાઈમ બતાવ્યો કે આ ટાઈમ પર આ એડ્રેસ પર આવી જજો. મોકા પર જ તમારા લગ્ન કરી દેવામાં આવશે અને હા, બદલામાં તમારી પાસેથી કંઈ પણ લેવામાં નહીં આવે. આ સાંભળીને હું બહુ હેરાન થઈ હતી. મેં કંઈક બીજું પૂછવા માંગ્યું, પણ તે માણસ
ફોન બંધ કરી ગયો હતો. મતલબ મારા પૂછવાની જે પણ કોઈ ઉમ્મીદ હતી તે ખતમ થઈ ચૂકી હતી. મારું શરીર ફોન રાખ્યા પછી ધીરે ધીરે કાપી રહ્યું હતું. મને સમજ નહોતું આવી રહ્યું કે હવે હું શું કરું. અત્યારે થોડી વાર પહેલા જે વસ્તુ હું ઉપરવાળા પાસે માગી રહી હતી અને જેની ખાતર પોતાની જિંદગી ખતમ કરવા ચાલી હતી તે એકદમથી અચાનક થઈ ગઈ હતી. પરંતુ તેમ છતાં મને સુકૂન નહોતું આવી રહ્યું. એવું લાગતું હતું કે કંઈ ખોટું છે અથવા કદાચ મારે આ લગ્ન કરવા પણ જોઈએ કે નહીં કરવા જોઈએ. હું મારા દિલ અને દિમાગની સાથે જ જંગ લડવામાં મગ્ન હતી. ત્યારે જ રૂમમાં મારી મા આવી અને આવીને નરમાશથી બોલી, ધારા, કેટલા દિવસ થઈ ગયા છે, ઘરમાં કંઈ પણ નથી રંધાયું. બસ કર હવે અને છોડી દે તારી નારાજગી. તને ખબર છે કે જો તું નહીં કમાય તો તારા ભાઈ બહેન પણ કોઈ કામ નહીં કરે. બહેનના તો તું લગ્ન કરી ચૂકી છે. ભાઈઓ તારા નશા પર લાગેલા છે. મને બતાવ આ બધામાં મારો અને તારા પિતાજીનો શું વાંક છે જેનાથી તું બદલો લેતી જાય છે. મારી માં તો ઉલટી મને જ લડવા લાગી હતી કે તું કામ નથી કરી રહી. જ્યારે મને એ સમજ નહોતું આવતું કે કામ કરવું, તેમને ખવડાવવું પીવડાવવું મારી જવાબદારી નથી. જો છે તો પહેલાં મારા માતા પિતાની છે. જો તે આ પૂરી નથી કરી રહ્યા તો એના પછી મારા ભાઈઓની છે. હું શું તમે લોકો માટે મારી જાતને બરબાદ કરું? મેં દિલ પર પથ્થર રાખીને કહ્યું કે માં, તમારી વાત પોતાની જગ્યાએ બિલકુલ ઠીક છે, પરંતુ હું હવે કંઈ નથી કરી શકતી. તે હેરાનગીથી ચોંકીને મને જોવા લાગી અને બોલી, કેમ કંઈ નથી કરી શકતી? સારી એવી તારી નોકરી હતી તે પણ તે છોડી દીધી. થોડું સહન કરી લે. જો ડૉક્ટરે થપ્પડ મારી જ દીધી હતી તો શું પરેશાની હતી? સહન કરવામાં જ માણસની ભલાઈ હોય છે, પરંતુ તે સહન ન કર્યું અને અત્યારે પણ ઘરમાં બેઠી છે. તારે જોઈએ કે તું ક્યાં બીજે જઈને નોકરી વગેરે શોધ. હું શાંત થઈને તેમની વાતો સાંભળતી રહી. જ્યારે તેમણે પોતાની વાત પૂરી કરી તો હું સિરિયસ થઈને બોલી કે તમારી દરેક વાત બિલકુલ ઠીક છે, પરંતુ હું પણ હવે કંઈક કહેવા માગું છું. તેમણે મોઢું બગાડીને હા માથું હલાવ્યું અને બોલી, બતાવ, શું કસર બાકી રહી ગઈ છે? હવે બતાવવાની એ પણ પૂરી કરી લે. મેં વગર કોઈ ખચકાટે કે ડરે સાફ શબ્દોમાં કહી દીધું હતું કે હું લગ્ન કરી રહી છું. મારી વાત પર માં એકદમથી ચોંકી ગઈ હતી અને ફરી બોલી, આ તું શું કહી રહી છે? મેં ફરીથી સાફ શબ્દમાં કહી દીધું કે હું લગ્ન કરી રહી છું. માં કહેવા લાગી, મને આ જ ડર હતો કે તું કોઈના ચક્કરમાં છે. એકદમ જ માં મને લડવાનું શરૂ કરી દીધું હતું અને તેમનો અંદાજ પણ પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. અત્યારે થોડી વાર પહેલા તે મને બહુ પ્રેમથી સમજાવવાની કોશિશ કરી રહી હતી. હવે એકદમ જ મને પોતાની જાની દુશ્મન લાગવા લાગી. તે મને મારવા માટે આગળ વધી, પરંતુ હું થોડી પાછળ થઈને બોલી, ખબરદાર માં, જે મારા પર હાથ ઉપાડવાની કોશિશ પણ કરી તો હું મારી આખી ઉંમર તમે લોકો માટે બરબાદ કરી ચૂકી છું. પરંતુ હવે તમે લોકો માટે મારી પાસે કંઈ પણ નથી. આ જ હાથ જઈને તમારા બંને દીકરાઓ પર ઉપાડી, જેથી તે થોડી શરમ કરે અને ઘરમાં કંઈક પૈસા કમાઈને લાવે. માં એ મારું મોઢું કકડાઈથી દબાવ્યું અને બોલી, તને શરમ નથી આવતી આ બધું કહેતા? હવે આટલી ઉંમરે તું લગ્ન કરીશ? મેં સિરિયસ થતાં કહ્યું કે મને કોઈ ફરક નથી પડતો. જ્યારે આટલી જવાનીમાં કામ કરી રહી હતી ત્યારે તો કોઈ નહોતું કહેતું કે આટલી જવાનીમાં કમાઈ રહી છે, કોના માટે કમાઈ રહી છે. પરંતુ ત્યારે તો દરેકને પૈસા જોઈતા હતા, મગર હવે મારી પાસે કોઈને આપવા માટે કંઈ પણ નથી. હું લગ્ન કરી રહી છું તો મતલબ લગ્ન કરી રહી છું. જો તમે લોકોને કોઈ વાંધો હોય તો તે તમારા સુધી રાખો, મને તમે લોકોની પણ જરૂર નથી. મારી વાત સાંભળ્યા પછી માં બોલી, અચ્છા, બતાવ કોણ છે જેની સાથે તું લગ્ન કરી રહી છે? બલકે એ કહે કે લહેર કરી રહી છે, કારણ કે એ જ છે ને જે તને અમારી ખિલાફ ભડકાવી રહ્યો છે અને તું દરેક જાતનું કામકાજ પણ છોડીને બેઠી છે. મેં તેમની વાતોની કોઈ સફાઈ નહોતી આપી. મેં કહ્યું, હું ખુદ નથી જાણતી કે તે કોણ છે. માં કાફી હેરાન થઈ હતી. પછી તેણે ફરી પૂછ્યું તો મેં તેમને સાફ સાફ બતાવી દીધું હતું
કે હું નથી જાણતી તે કોણ છે, લાચાર છે, લૂલો છે, લંગડો છે, પરંતુ હું બસ લગ્ન કરી રહી છું તેની સાથે. આજ મારો આખરી ફેસલો છે. માના ગયા પછી બંને ભાઈઓ પણ આવીને વારાફરતી મને સમજાવવા લાગ્યા હતા કે મારે લગ્ન ન કરવા જોઈએ. આવી રીતે વગર દાન દહેજે કોઈની પણ સાથે લગ્ન કરી લઈશ તો હું ખુશ નહીં રહું. હું તેમની વાતો સાંભળતી રહી. પછી મેં સાફ શબ્દોમાં કહી દીધું કે જો તમે લોકો વગર રૂપિયે પૈસે ખુશ રહ્યા છો તો પછી હું પણ વગર દાન દહેજે ખુશ રહીશ. જો તે માણસ જેની હું વાત કરી રહી છું તે મને સ્વીકારતો નથી તો પણ મને મંજૂર છે. અહીંયા ક્યાં હું ખુશીઓ ભરેલી જિંદગી જીવી રહી છું, જે ત્યાં 2-4 વર્ષો ખુશી ન મળી તો મને કઈ થશે? આમ પણ મારી કાફી ઉંમર નીકળી ચૂકી છે. હવે જો મને કોઈ સ્વીકારી રહ્યું છે તો કરી લેવા દો. દરેક કોઈએ પોતાની પૂરી કોશિશ કરી લીધી હતી કે તે મને લગ્ન કરતા રોકી લે, પરંતુ જે મારે કરવું છે તે હું કરીને જ રહીશ. આ વખતે હું મારી જીદ પર અડી ગઈ હતી. તે લોકોના રંગ મેં સારી રીતે જોઈ લીધા હતા. જ્યાં સુધી તેમના માટે કરતી રહેતી ત્યાં સુધી હું તેમના માટે ઠીક હતી. જેવી મેં તેમના માટે બધું કરવાનું બંધ કરી દીધું હતું, બદલે એના કે તે મારી પરેશાનીઓથી સમજે, બલકે તે તો ઉલટા મારી સાથે લડી રહ્યા હતા. બીજા દિવસે માએ મને રોકવાની બહુ કોશિશ કરી હતી. મારા ભાઈઓએ પણ મને બહુ રોકી હતી, અહીં સુધી કે મારા હાથ પર પણ ઉપાડ્યો હતો. પરંતુ હું જેમ તેમ બતાવેલા એડ્રેસ પર પહોંચી ગઈ હતી. તે સમય મારી જિંદગીનો સૌથી મુશ્કેલ સમય હતો, જ્યારે હું ખાલી હાથ રડતી રસ્તાઓ પર ભાગતી જતી હતી. કારણ કે બપોરના 1 વાગ્યે મારા લગ્ન હતા અને તે લગ્ન મારે કોઈ પણ હાલાતમાં કરવા જ હતા. તેના વગર મારી પાસે કોઈ પણ બીજો રસ્તો ન હતો. પહેલાં તો મારા ભાઈઓએ મારા પર હાથ ઉપાડ્યો હતો, એના પછી તેમણે સાફ સાફ કહી દીધું હતું, જો તું આ ઘરની બહાર ગઈ તો અમારો તારી સાથે દરેક જાતનો સંબંધ ખતમ થઈ જશે. આ આખરી શબ્દો તેમણે મને રોકવા માટે અજમાવ્યા હતા, કારણ કે હું તેમના માર પર પણ નહોતી રોકાઈ ગઈ. મને ભલા આ વાતોથી શું ડર લાગવાનો હતો? તે લોકો ખુદ જ મને પોતાના માટે મારી ચૂક્યા હતા. મેં તો બસ માથું હલાવી દીધું અને કહ્યું કે ઠીક છે, જે તમે લોકો કહેશો હું એવું જ કરીશ. હું તમે લોકો સુધી પાછી ફરીને ક્યારેય આવવા જ નથી માગતી. સાહેબ, હું મરી જાઉં કે હું જીવતી રહું, મારા જેવા પણ હાલાત હોય, હું ક્યારેય તમે લોકોની શકલ નહીં જોઉં. તેમણે કહ્યું કે હા, હવે અમે તને ઘરમાં ઘૂસવા પણ નહીં દઈએ. ચાહે અમારી મા મરે કે અમારો બાપ તો અહીં નહીં આવે. મેં પણ કસમ ખાધી અને હું નીકળી પડી. હું રડતી જતી હતી, કંઈ ખબર નહોતી. બસ ઉપરવાળાના ભરોસે એ જ પ્રાર્થના કરી રહી હતી કે ભગવાન, મારો જે પણ મામલો હોય તેને સંભાળી લેજો. મેં પણ તો કાફી સમય સુધી બીજાઓને સંભાળવાની કોશિશ કરી છે, પરંતુ હવે જ્યારે સમય આવ્યો છે તો તેને મને સંભાળવાથી ફરી ગયા છે. તો હવે મને તું જ સંભાળી લેજે. તારા સિવાય મને કોઈની આગળ હાથ ફેલાવવાની મોહલત ન આપતો. પ્રાર્થના કરતા હું લગભગ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. મારી પાસે ફક્ત અને ફક્ત 500 હતા, જે ભાડામાં ખર્ચ કર્યા પછી હું હોસ્પિટલ સુધી ગઈ હતી અને ત્યાં પહોંચતા જ મારું ખિસ્સું ખાલી થઈ ચૂક્યું હતું. બતાવેલા વોર્ડ નંબર અને ટાઈમ પર હું પહોંચતી તો જોયું કે ત્યાં કોઈ પણ નહોતું. કોઈ 1-2 લોકો દેખાઈ રહ્યા હતા. જે બેડ નંબર મને બતાવવામાં આવ્યો હતો તે બેડ પર ખાલી હતો. એકદમથી મારું દિલ બેસવા લાગ્યું હતું કે ક્યાંક તે લોકો ચાલ્યા તો નથી ગયા. શું મારી સાથે કોઈ મજાક તો નથી થયો, જેના લીધે હું મારા ઘરવાળાઓને પણ ઠોકર મારીને આવી ગઈ છું અને હવે મારા નસીબમાં કંઈ પણ નથી આવ્યું? હું ત્યાં જ પરેશાનની હાલતમાં ઊભી હતી. ત્યારે જ પાછળથી એક નર્સ બોલી કે તમને રૂમ નંબર 4માં બોલાવી રહ્યા છે. મેં પૂછ્યું, કોણ છે ત્યાં? તો નર્સે નરમાશથી બોલી, તમારી જ સગાઈ છે ને? ત્યારે જઈને મને શાંતિ થઈ હતી અને મેં કહ્યું કે જી, મારી સગાઈ છે. તો તે નર્સ મને પોતાની સાથે તે રૂમમાં લઈ ગઈ હતી, જ્યાં એક માણસ એક પંડિત સાથે હાજર હતો. મને ખબર નહોતી તેમાંથી વરાજો
કોણ છે અને કોણ નહીં, કારણ કે ત્યાં બીજા પણ લોકો હાજર હતા. તેમણે મને બેસી જવાનું કહ્યું હતું. હું શાંતિથી બેસી ગઈ અને પછી તેમાંથી એક માણસ બોલ્યો કે તમે લગ્ન કરવા માટે તૈયાર છો? મતલબ તમે કોઈ પ્રેશર સાથે તો આ નથી કરી રહ્યા ને? મેં માથું હામાં હલાવ્યું હતું અને કહ્યું હતું કે હું કોઈ દબાણમાં આવીને આ લગ્ન નથી કરી રહી, બલકે મારી ખુશીથી આ લગ્ન કરવા માટે તૈયાર છું. તે માણસે કહ્યું, પહેલા તમે એકવાર તમારા વરરાજાને જોઈ લો. અત્યાર સુધી તમે વરરાજાને પણ નથી જોયા. મેં ઇનકારમાં માથું હલાવ્યું અને કહ્યું કે મને કોઈ જરૂર નથી. તે માણસ ફરી બોલ્યો, જોઈ લો એકવાર, તમને મોકો આપી રહ્યો છું. સારી રીતે સમજી લો, વિચારી લો, કારણ કે જે માણસ સાથે તમારા લગ્ન થઈ રહ્યા છે તે લાચાર છે. શું તમે તેને સંભાળી લેશો? મેં હામાં માથું હલાવ્યું હતું અને કહ્યું કે હા, હું દરેક રીતે તે માણસ સાથે લગ્ન કરવા તૈયાર છું અને દરેક જાતનું કામ કરવા માટે પણ હું તૈયાર છું. મારે ફક્ત લગ્ન કરવા છે. આની પર તે હળવેથી હસ્યો અને તેણે પંડિતજીને કહ્યું કે તમે મંત્રો ભણવાનું શરૂ કરો. પંડિતજીએ પણ કહ્યું કે વરરાજાને બોલાવી લો. હું મંત્રો ભણવાનું શરૂ કરું છું અને પછી 5 મિનિટની અંદર હું જેટલી આટલી લગ્ન માટે તડપી રહી હતી. મારા લગ્ન થઈ ગયા હતા. જો કે મારા વરરાજાએ પોતાનું મોઢું સાદરથી છુપાવેલું હતું. તેને જોઈને લાગતું હતું કે તે બહુ બીમાર છે અને લાચાર છે. મગર મને આ વાતથી કોઈ મતલબ નહોતો. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે લગ્ન પછી તે બધા લોકો જે રૂમમાં હાજર હતા લગ્ન થયા પછી ત્યાંથી ચાલ્યા જશે અને સાથે જ મારો વરરાજો પણ ચાલ્યો ગયો હતો. હું એકલી રહી ગઈ હતી. મારું આખું શરીર કાંપી રહ્યું હતું અને મારી માની બહુ યાદ આવી રહી હતી, પરંતુ તેમની તેજ વઢતી વાતો પણ મારા કાનમાં ખરાબ રીતે વાગી રહી હતી. હું પૂરી રીતે શાંત અને એકલી બેઠી હતી. લગભગ 15 મિનિટ થઈ ગઈ હતી. આ 15 મિનિટ અને 15 મહિનાઓ બરાબર મહેસૂસ થઈ રહી હતી. હું નહોતી જાણતી કે આગળ આવનારો સમય મારા પર કેવો હતો. હું દિલમાં ઉપરવાળા પાસે પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, મારી મદદ કરજે. મેં મારા માટે બહુ મોટું ડગલું ભરી લીધું છે. હવે હું મારી બધી સમસ્યાઓ તમારા હવાલે કરું છું. હું બસ એ જ પ્રાર્થના કરતી જતી હતી. મારા લગ્ન થઈ ગયા હતા. આ વાતની ન મને કોઈ ખુશી હતી, ન અજાણી સી કંડીશ હતી મારા આખા શરીરમાં, જેને હું સાહીને પણ મહેસૂસ નહોતી કરી શકતી. લગ્ન પછી હું મારા પતિને પૂછવા માંગતી હતી કે હવે મારે ક્યાં જવાનું છે કે ક્યાં નહીં. પછી થોડીવાર પછી અમુક લોકો રૂમની અંદર આવ્યા. એક માણસે કહ્યું કે અભિનંદન, તમારા લગ્ન થઈ ગયા છે. મેં તેને કહ્યું કે મારે હવે શું કરવાનું છે. તેણે કહ્યું, હવે તમે તમારા પતિને મળી શકો છો. મેં કહ્યું, પરંતુ તે તો ક્યાં ચાલ્યા ગયા? તેણે કહ્યું કે ના, તે આજ હોસ્પિટલના રૂમમાં તમારી રાહ જોઈ રહ્યા છે. તમે ખુદ ત્યાં જતા રહો. હું ઊભી થઈ અને નાના ડગલા ભરતી તે માણસની પાછળ હોસ્પિટલના એક રૂમ તરફ વધી ગઈ હતી, જ્યાં મારો હજુ 15 મિનિટ પહેલા બનેલો પતિ બેઠો હતો. મારું દિલ અને શરીર બંને જ ખરાબ રીતે કાપી રહ્યા હતા. હું નહોતી જાણતી કે મારી આંખોની સામે આવનારો માણસ કોણ છે અને કોણ નહીં. હેર, હું દિલમાં પ્રાર્થના કરી રહી હતી. હવે હું મારા પતિનો સામનો કરવાની હતી અને તેને જોવાની હતી કે તે કેવો છે. જેવી હું રૂમમાં દાખલ થઈ, ત્યાં જે પણ હતો તે પલંગ પર સૂતેલો હતો અને તેના પોતાના ચહેરા ઉપર ચાદર ઓઢી હતી. એક ક્ષણ માટે તો મને એવું લાગ્યું કે કદાચ જે પણ ત્યાં હાજર છે તે મરી ચૂક્યો છે, પરંતુ એવું ન થઈ શકે. અત્યારે થોડીવાર પહેલા જે બીમાર માણસ સાથે મારા લગ્ન થયા છે, તેણે મારી માગમાં સિંદૂર ભર્યું છે અને મારા ગળામાં મંગળસૂત્ર પણ પહેરાવ્યું છે. હા, ભલે હું તેનો ચહેરો નહોતી જોઈ શકી. મને લાગતું હતું કે કદાચ તે કંઈક વધારે જ બીમાર છે. કદાચ પોતાના મરણના કિનારે હોય. કદાચ તેની આખરી સાહત પૂરી કરવા માટે જ મારી સાથે લગ્ન કરવામાં આવ્યા છે. હું કંઈ જ નહોતી જાણતી. હું અહીં સુધી પણ નહોતી જાણતી કે તે ઘરડો છે કે જવાન છે. અહીં સુધી કે જ્યારે મારા લગ્ન થઈ રહ્યા હતા ત્યારે મારી નજર નીચે હતી. હું એક ઊંડી ગૂંચવણમાં ડૂબેલી હતી કે મેં મારા થનાર પતિનું નામ સુધી નહોતું સાંભળ્યું. હું નહોતી જાણતી કે તેનું નામ પણ શું છે. ઉઠ જા યાર, ભાભી આવી ગઈ છે.
મારા આગળ જે માણસ ચાલી રહ્યો હતો તે નરમાશથી બોલ્યો, પરંતુ સાદરમાં કોઈ પણ હલનચલન ન થઈ. હું ચૂપ રહીને ઊભી રહી અને જોવા લાગી કે શું થઈ રહ્યું છે. તે જ માણસ ફરીથી બોલ્યો, સાલ બસ કર હવે નારાજગી. હું જાણું છું તું ભાભીથી નારાજ છે, પરંતુ હવે ખતમ કર. તે ખુદ ચાલીને અહીં આવી છે અને તે પણ તો તેમની સાથે લગ્ન કર્યા છે ને. હજુ પણ સાદરમાં કોઈ હલનચલન ન થઈ ત્યારે માણસ સુકૂન ભરેલા અંદાજમાં આગળ વધ્યો અને ચાદર ઉતારી. તે બંને કાફી એકબીજાની નજીક હતા અને હું દરવાજા પર ઊભી હતી તો મને કંઈ પણ દેખાયું નહોતું રહ્યું. તેણે કહ્યું કે અચ્છા સાલ બસ હવે ઉઠ. આ કહેતા જ તેણે મારા પતિનો હાથ પકડીને તેને બેડ પર બેસાડી દીધો. હજુ પણ મારા પતિની કમર મારી તરફ હતી, પરંતુ એટલો અંદાજો તો આવી રહ્યો હતો કે તે ઘરડો નથી, લગભગ વચ્ચેની ઉંમરનો માણસ હતો અને તે બિલકુલ ઠીક બેઠેલો હતો. દૂરથી જોઈને લાગતું જ નહોતું કે તેને કોઈ પણ જાતની લાચારી કે કોઈ બીમારી છે. પરંતુ હવે તો પછી જ ખબર પડવાની હતી કે શું છે અને શું નહીં. મગર હું મારા દિલમાં આ માણસને પૂરી રીતે સ્વીકારી ચૂકી હતી. હવે જે પણ હતું તે મારું જીવવું મરવું હતું. તે માણસે પાછળ મારી તરફ પલટીને જોયું અને બોલ્યો, ભાભી હવે તો આ તમારી સાથે વાત પણ નહીં કરે. તમે જ આની સાથે ખુદ વાત કરી લો. હું બહાર જ છું. જો કંઈ જોઈતું હોય તો મને કહી દેજો. આ બોલીને તે માણસ ચાલ્યો ગયો હતો. જ્યારે મારો પતિ હજુ પણ બીજી તરફ મોઢું કરીને બેઠો હતો. હું ધીરે ધીરે ચાલતી તેની સામે આવી ગઈ હતી. મારા દિલના ધબકારા તો કાફી તેજ થઈ રહ્યા હતા અને ડર પણ લાગી રહ્યો હતો. સામે આવતા જ મેં જેવી મારા પતિ પર નજર નાખી તો મારી બોલતી જ બંધ થઈ ગઈ હતી. ખબર નહીં અમુક ક્ષણો હતી કે વર્ષો હતા. કેટલી વાર સુધી હું સામે બેઠેલા તે માણસને જોતી રહી. તે માણસ બીજું કોઈ નહીં પણ આર્યન હતો. એ જ આર્યન જેને હું જીવથી વધારે મોહબ્બત કરતી હતી અને એ જ આર્યન જેને છોડીને હું મારા ઘરવાળાઓની ખાતર કમાવા નીકળી પડી હતી અને તેની મોહબ્બતને મેં એક રીતે મજાક બનાવી દીધી હતી. હા, આ એ જ આર્યન હતો જેના વિશે મને ખબર પડી કે તે મરી ચૂક્યો છે. હું તેને જોઈ રહી હતી અને તે મને જોઈ રહ્યો હતો અને પછી એક ક્ષણની પણ વાર કર્યા વગર હું કાપતી આગળ વધી અને જઈને તેને વળગી પડી. મને એ નહોતી ખબર કે તે મને સ્વીકારે કે નહીં, પરંતુ આટલા વર્ષો પછી, આટલી તપસ્યા પછી મને મારો પ્રેમ પાછો મળી રહ્યો હતો. હું તેને વળગીને રડી રહી હતી. પહેલાં તો તેણે થોડા ઘણા નખરા બતાવ્યા, પછી તે મારી સાથે વળગીને ધ્રુસકે રડવા લાગ્યો હતો. કાફી વાર સુધી અમે લોકો આ જ રીતે રહ્યા હતા. મારા પૂછવા પર તેણે જણાવ્યું કે તેણે પોતાની મા દ્વારા ખોટી ખબર મારા સુધી પહોંચાડી હતી, જેથી હું ફરીથી તેની રાહ જોઉં. પરંતુ તે પણ પોતાની જાત પર કાબૂ નહોતો રાખી શક્યો. પરંતુ તેના મિત્ર દ્વારા આ બધું શક્ય બન્યું હતું, જેણે મારી સાથે તેના લગ્ન કરાવી દીધા હતા. તે હજુ પણ લગ્ન નહોતો કરવા માંગતો, પરંતુ તેના મિત્રોને જ્યારે મારા વિશે બધું ખબર પડી તો તેણે પૂરી પ્લાનિંગ કરી અને આ રીતે અમને બંનેને મેળવી દીધા. આ બધું તેના મિત્રની વજહથી જ મુમકિન થઈ શક્યું હતું. આ ક્ષણે હતી જ્યારે મેં ઉપરવાળાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ઉપરવાળાએ મને મારી આટલી કઠિન તપસ્યાઓ પછી મને મારા કર્મોનું ફળ આપી દીધું હતું. ધારાએ વર્ષો સુધી પરિવાર માટે બલિદાન આપ્યું, પરંતુ જ્યારે તેની ઇજ્જત પર વાત આવી ત્યારે તેણે અવાજ ઉઠાવ્યો. આ શીખવે છે કે ગમે તેટલી જવાબદારી હોય પણ પોતાની ગરિમા સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ. જ્યારે ધારા કમાતી હતી ત્યારે જ પરિવાર માટે વહાલી હતી, પરંતુ નોકરી છૂટતા જ ભાઈઓ તેને બોજ ગણવા માંડી. આ વાસ્તવિકતા દર્શાવે છે કે જે સંબંધો માત્ર સ્વાર્થ પર ટકેલા હોય છે તે મુશ્કેલ સમયમાં સાથ નથી આપતા. બલિદાનની પણ મર્યાદા હોય છે. પરિવારની મદદ કરવી સારી વાત છે, પરંતુ જ્યારે પરિવારના સભ્યો આળસુ બની જાય અને તમારી કદર ન કરે ત્યારે પોતાની ખુશી વિશે વિચારવું એ સ્વાર્થ નથી પણ જરૂરિયાત છે. આર્યન પ્રત્યેનો ધારાનો પ્રેમ અને પશ્ચાતાપ સાસો હતો. વાર્તાનો અંત એ વિશ્વાસ અપાવે છે કે જો તમારું મન સાફ હોય અને તમે સંઘર્ષ કરવા હિંમત ન હારો તો ઉપરવાળો પણ તમને તમારા ખોવાયેલા સુખ પાછા આપવા માટે કોઈને કોઈ રસ્તો જરૂર બનાવે છે. ગમે તેટલો અંધકાર હોય પણ હિંમત હાર્યા વગર
આગળ વધવું જોઈએ. ધારાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે તેને ખબર નહોતી કે કોણ મળશે, પણ તેની આ હિંમત જ તેને ફરીથી આર્યન સુધી લઈ ગઈ. જ્યારે તમે આખી દુનિયાનું ભલું કરવા છતાં એકલા પડી જાઓ ત્યારે સમજવું કે હવે ભગવાન પોતે તમારો સાથ આપવા માટે કોઈ ચમત્કાર કરવાની તૈયારીમાં છે. મિત્રો, ઉમ્મીદ રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયાને લાઈક કરીને વધુમાં વધુ લોકોને શેર પણ કરજો. તેમજ તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને અમારા આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.